ખજ માતનો જય. મોટું વીર જંગલ હતું, જંગલમાં ઘોરી માટમાં રણથળમો ઝાડી બહુ હતી. કનું ભુવા બાપુ કોણ મોર ઝાડી જંગલમાં જગ્યા નહીં આવી જંગલમાં એ ના ઘોરી પંથનો બાપુ વહે એટલે મોટી ઓંબલીને નેચો પડાવના છો. હે ભાઈ હા ચારે બાજુ ગામને ખબર મળી છે. એ બાપુ ચારે બાજુ ગામ હતું ને વચમાં જંગલ હતું. એટલે ગામડામાં આજુબાજુમાં લોકો વસ્તી વાત કરતા કરતા ખબર પડી કે ભાઈ એક જંગલમાં માટમાં જોગી છે તે ઓંબલી નેચે એનો પડાવ છે. હા આપણે અહીંયા જાઓ ને આને જંગલ ચોખ્ખું કરો અને બાપુને મળીએ. બાપુ જેવી રંગના છે. હા ભાઈ હા કોનોમાં હું ગરિયા માળા નાશા દાઢી જમીનમાં વેઠ ઉતરી જઈ હતી. તે આવો મારો જોગી માટમાં ઘોરી પંથનો બાપુ જેને આના જમે નહીં અને આકડા ધતુરા ખાય એનું નામ જંગલ જોગી માટમાં કહેવાય. હે ભાઈ હે ચમકનું ભુવા બોલવાનું બંધ કરી. સમયા કરી ગામ હતું તે આજે કચ્છમાં સમયા ગામ છે ભયા. બાપુ સમયામાં વખો બહુ જેથી ધોભલી બોધી તે દાડે જન અને મોમાની ધોભલી હતી તો વસા વાહગણું હતી કે એમની ધોભલી ખડાયો ને ગમ વહાડ્યો પણ મોમાને જન કળ કરવા દે નહીં. ભયો ત્યારે જીસીબીઓ નથી, ટ્રેક્ટર નતો, ગાડી નથી. હા ને ગાડલા હતા મારા વીરા. તે આ ગોમે જંગલ ધારિયા લઈને પડ્યા એટલે જંગલ કાપી નાખ્યું અને ઓમલી ચોખ્ખી કર્યો. બાપુ તેરાડે કનું ભુવા હા બાર ગૌ ઉપર દેખાય કે બાપુ મને તો બાપુ પડ્યા છે અહીંયા. હા મારી મારો બાપો કર્યો આ સાંભળી ગામના લોકો કહે કે બાપુ અમારું ગામ હેરાન થાય છે. કોઈ તમને ઉકલતો અને ફૂટતો હતો રસ્તો બતાવજો. એ મંત બાપુ આ ઘોરી પંથરા બાપુ બોલે કે ભાઈ જનને મામો બેનું એ ગામ છે તે આજે તમારા ગામમાં હકવારો છે નહીં. રાજ દરબાર કે બાપુ અમલિયા નહીં પડાવ રાખો મારા ગામમાં આવો તો. બાપુ કે તમારા ગામમાં આવું તો ખરા ભાઈ દરબાર પણ મારે તો તળાવની પાળ જોઈએ. હા તળાવની પાળે જગ્યા કરો એ મારા દેવ દેવાળોનો મંદિર બનાવો. હા ને મારી પડી પથારી જો કદાચ ને તમારો જનના મામો ના ઢોળવતો તો મારું નામ ઘડી બસલો ભાવો નહીં. હે ભાઈ હે એ કનું ભુવા પેલા આવા બાપજી તાર આવા કામ કરે છે. બાપુ ગોમ ભેળો થયેલો ઘોરી બાપુના જેવા વાગા ઢોલે ગોમો લાવે ભયો હારા હોમયો કરે. હા ને બાપુને પૈસડીઓ પાછળ આવે ને જેને હે ઢેકલ ઢોલ વાગતા હતા. બાપુ હા वो ढूंढे नमस्कार करे पर मारो अघोरी बापू एटलू बोलिया कि बच्चा सब ढूंढते पर साची देव कोई ना आगर से नहीं।
એનું નામ કમો ભાઈ હતો કનુજી ઓફળો હતો બાપો તે કમુજીના કમુ ભરવાડનો છોકરો ગુગાને મેરડી ઢૂંઢવાયેલી તહેવાર 12 મહિના થયા માતા ઉજેલી હો પણ પડવાતું મોડે તે ઘોરી બાપુને ખબર પડી કે ભાઈ સબ દેવ તો તું બધું જૂઠું જ ધૂણો છો પણ આ પેલું 12 વર્ષનો છોકરા નમસ્કાર કરી હાકોટો કરે તે દાડે બાપુએ મોયા કે સચી માતા આ છોકરા ઘર બાપો કનુ ભુવા બાપુને એવું થયું કે આ મારી અખા જવું છે આ ના મેરડી માતા વચનમાં લઈ લ્યું તો 3 ડેરો મારે એક વિકેટ અમે છે મારી જોડીમાં એક જ મેરડી નથી બીજા બધા છે બાપો એ આવો વિચાર કરી અને ગુગો ભુવો ઢૂંઢવા બેન બાપજી કલમું લઈને વચલા બાંધીને કે ચાલે મેરડી મેરી ઝોલીમાં જા ગુગો ભરવા બુઢા જેવો થઈ બેસી જો જરૂર ઝોલી નતું ભરવાડ કગરે ગુરુજી દેવ પાછો આવતા નથી એ કનુ ભુવા બાપો આ જાણે મંદિર બનાવ્યો મઠમાં દેવીઓ વાહગણો કર્યું મારો શિવ ભોળાનાથના વાહગણા કરાયો હા ને પડખે દેવીઓ બધી લખ 84 દેવ બેહાડ્યો એમાં 3 જ દેવીના પ્રગટ પરસેના ખોળામાં લઈને બેઠેલા બાપજી બાપો કે ભાઈઓ મારે સમય સમાધિનો આવી ગયો ત્યાં મારા 3 દેવ જહુ અખંડના મેલડી તે ગુગા ભુવા તારી મેલડી હોય પ્રગટ પરસા હાલશે ને હોય તારે પુડાવી પડશે બાપો એ તમે લા ભરવાડ કચ્છી ભરવાડું હોય આવજો ને તમારી માતા હોય તમારું નિવેદ લે હે ભાઈ હે બાપો ઘોરી બાપુ બેઠા મારી આ ઘોરી પંથની અખર ગુગા ભરવાડને ઢૂંઢવાઈ એ હું આ ઘોરી પંથની માતા હું હળવા પિયાલાની માતા છું લ્યા ભરવાડ જો જગતમાં અમર નામ ના રખાવું જો ગુગો જો જગતમાં ના ગૌરવ તો મારું નામ અખંડ માતા નહીં બાપો પણ હું ઢોલીની માતા છું તે તારી મેલડી તને હું પૂછું તું ઢૂંઢવાય અને અમે તઈને પણ ભેળી આવ્યા હે ભાઈ હે